ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. પોલિંગ ચાલે છે અને કોવિડના ધ્યાનમાં રાખીને જે વ્યવસ્થા અમે ગઈકાલે અમે બધાને વિગતવાર આપેલા છે એ પ્રમાણે તમે પણ જોતા હશો સારી વ્યવસ્થા થઈ ગયેલા છે અને મતદારોની પોલિંગ સ્ટાફનો કોઈ કોવિડના કારણે અગવડ નહીં પડે એવી બધા વ્યવસ્થા રાખેલા છે. એ પ્રમાણે શાંતિપૂર્વક રીતે વોટિંગ ચાલે છે અને સોશિયલ ડિસ્ટન્સિંગ પણ મેન્ટેન થાય છે અને હેન્ડ ગ્લોવ્સ, સેનિટાઈઝર, માસ્ક બધા આપેલા છે. અને પોલિંગ જે સવારે 7 થી 9 વાગ્યા સુધી સ્ટેટની જે 8 સીટો માટે એવરેજ છે 9.85% થયેલા છે અને 9.85 9.85 એ 7 થી 9 વાગ્યાનું છે. અને 7 થી અત્યાર સુધી જે 11 વાગ્યાનો રિપોર્ટ છે 2 કલાકમાં, એટલે 11 વાગ્યા સુધી જોઈએ તો આખા 8 સીટના જે છે સરેરાશ 23.29 છે. અને એમાં કોન્સ્ટિટ્યુન્સી વાઇઝ જોઈએ તો અબડામાં 22%, અબડાસામાં 22%, લીંબડીમાં 25.77, મોરબીમાં 24.15, ધારીમાં 16.04, ગઢડામાં 21.74, કરજણમાં 22.95, ડાંગમાં 39.6, કપરાડામાં 17.26 એટલે 17.26 અથવા 11 વાગ્યા સુધીનું રિપોર્ટ છે. આપ બધા જાણો છો જે વોટર ટર્નઆઉટ એપ છે, ચૂંટણી પંચ જે એપ તૈયાર કરેલા છે ગત લોકસભા ઇલેક્શન દરમિયાન ત્યાર પછી થયેલા પેટા ચૂંટણીમાં પણ વોટર ટર્નઆઉટ એપ પબ્લિક ડોમેનમાં છે, ગૂગલ પ્લે સ્ટોરમાં છે. એટલે તમે બધા પણ એમાંથી 2 કલાકનું આંકડા તમને મળતા હોય છે, તમે લઉં છું. અને આ સિવાય જે કોઈ લિખિત કમ્પ્લેન્ટ અત્યાર સુધી અમને કોઈ મળેલ નથી. જે પણ છે તે મીડિયામાં જે અમુક ન્યૂઝો જોયેલા છે એ પ્રમાણે સંબંધિત ડીઈઓનો, એસપીનો અમે તપાસ માટે પણ સૂચના આપેલા છે અને તપાસ પણ ચાલુ છે. એમાં 2 વિડીયો મારા ધ્યાનમાં આવેલા છે, ટીવીમાં ચેનલમાં જોયેલા છે અને તે પહેલા પણ ડીઈઓ અને એસપી એમના ધ્યાનમાં આવેલા છે. ઓલરેડી તપાસમાં આપેલા છે અને લગભગ એ કેસ પણ એફઆઈઆર પણ નોંધાયેલા છે એવું મૌખિક ઇન્ફોર્મેશન આવેલા છે. એનો વિગતવાર રિપોર્ટ આવવાનું બાકી છે. હવે પછી તમને વિગત આપી દઈશું. બીજામાં હજુ એને તપાસ ચાલુ છે. મોરબીમાં બોયઝ સ્કૂલની અંદર જે ભાજપની પત્રિકા વેચવાની બાબત છે એ બાબતે ત્યાંના સ્થાનિક જે પ્રિસાઇડિંગ ઓફિસર છે એમનું એવું કેવું છે કે અમારી જાણ બહાર આ ઘટના બની હોય એવું છે. એના બાબત મોરબી બાબતમાં જે હેન્ડબિલ્સ કે પામ્પલેટ ત્યાં વિસ્તારમાં જોવા મળેલ છે એવું રજૂઆત કમ્પ્લેન્ટ જે છે ન્યૂઝ ટીવીમાં મેં જોયેલા છે. એને મોરબી ડીઓનો સૂચના આપેલા છે. એ પણ તપાસ કરીને રિપોર્ટ મોકલે છે. પોલીસ પણ તેને તપાસ સાથે કરે છે. સર, માળિયામાં પણ એક વિડીયો છે, એમાં એક ગામમાં એવી વસ્તુ છે કે મતદારો કીધું તમે ભાજપનો મત આપો, ભાજપનો મત આપો, એવો એક વિડીયો વાયરલ થયો છે. માળિયા મોરબી મત વિસ્તારનું માળિયાનું એક ગામ છે. એ તો મારા ધ્યાનમાં નથી, હું જોઈશ, મેં નથી જોયું વિડીયો. એટલે આવી રીતે કોઈ સ્પષ્ટ કોઈ પક્ષનું માળિયાનું જોઈશું. તમે જોઈએ પછી કમેન્ટ કરીશું. ફરિયાદ કરી છે કે એક જ વ્યક્તિએ 5 વખત મતદાન કર્યું છે. સ્થાનિક કલેક્ટરના જે લીંબડીમાં હા, એ પણ જે ગેડીમાં છે એ પણ મેં ડીઓનો સૂચના આપેલ છે અને પોલીસ પણ તપાસ કરેલા છે. અત્યારે તે ઇન્ફોર્મલ રિપોર્ટ આવેલા છે એવું કંઈ બોગસ વોટિંગ થઈ નથી એવું ઇન્ફોર્મેશન આવેલા છે, પરંતુ લિખિત રિપોર્ટ અમે એ પરથી મંગાવીએ. ઈવીએમ છે કેવી રીતે કયા કારણ છે ને અત્યારે અમે કરતા નથી, પછી પાછળથી કરીએ છીએ. ડિસ્પેચ તમે ગઈકાલે ખાલી માત્ર 2 સીયુનું બદલાઈ ગયેલા છે, કપરાડામાં 1 અને મોરબીમાં 1 ગઈકાલે ડિસ્પેચ વખતે. આજે જે માગપોલ દરમિયાન જે છે સવારે 10 BU, 23 CU અને 70 વીવીપેટ એનું માગપોલ દરમિયાન રિપ્લેસ કરવામાં આવેલ છે. પછી પોલ દરમિયાન અત્યાર સુધી 3 BU, 3 CU અને 32 વીવીપેટ. એમાં થોડા વધારે લીંબડીમાં વધારે છે રિપ્લેસ થયેલા છે. સવારે માગપોલ દરમિયાન પણ, અત્યારે પોલ થયા પછી પણ લીંબડીમાં થોડા વધારે રિપ્લેસ થયેલ છે. બાકીમાં
બધા બે ચાર દિવસ. સર, સર્જનની જે ઘટના છે, ઘટનામાં જે વિડીયો સામે આવ્યો છે, કેટલી ગંભીર કહી શકાય ડેમોક્રેટિક આપણે જ્યારે લોકશાહીની વાત કરીએ અને આ પ્રકારે મતદાન એટલે આજે કમિશન કેટલું ગંભીરતાથી આની લે છે? એટલે ગંભીરતા લઈને ડીઓ એસપી સૂચના આપેલા છે, એને તપાસ કરીને જે કાયદા લાગુ પડતા એ કાયદા પ્રમાણે એ લોકો પગલા લેશે. એ સૂચના ઓલરેડી આપેલા છે. માધ્યમોમાં મીડિયામાં આવેલા અમે જોયા છે. આપના ત્યાંથી વેબ કેમેરાનું બી વેબકાસ્ટિંગ બી જોવામાં આવ્યું છે. આપની દ્રષ્ટિએ કોઈ આ સિવાય કોઈ એવા કિસ્સા આવે કે જ્યાં તમારે તપાસની- કલ્પેશ, વેબકાસ્ટિંગ છે ને, વેબકાસ્ટિંગ પોલિંગ સ્ટેશનની અંદરની પ્રોસિડિંગ્સનું રેકોર્ડિંગ થાય છે. તમે જે વાત કરો છો ગામમાં પોલિંગ સ્ટેશનની બહારની વાત છે. ઓકે, વેબકાસ્ટિંગમાં એ વસ્તુ આવે જ નહીં. પોલિંગ સ્ટેશનની અંદર હોય ને એ વસ્તુ અમારા ધ્યાનમાં નહીં, આવે. આપના જ્યારે સામેથી કોઈ એવું હોય કે એવો મોટો તમે એક્શન કઈ લીધા હોય એવા કોઈ ખરા આના સિવાય પણ કોઈ એવા કિસ્સા? વેબકાસ્ટિંગમાં જોઈને તમે કોઈ એક્શન લીધા હોય કે તમે કોઈ વેબકાસ્ટિંગ instructions આપ્યા હોય? અત્યાર સુધી વેબકાસ્ટિંગ જોઈને અમે કોઈ એક્શન લીધા એવું અત્યાર સુધી કોઈ ઘટના નથી અને બની. એ સિવાય પણ સર આપના ધ્યાને કોઈ આ સિવાય અમારા ધ્યાને કેવા આવશે? એક ટેલિફોન આવશે, એક ફેક્સ આવે, મેઇલ આવે, અથવા જે ટીવી માધ્યમો જે છે અમે અહીંયા મીડિયા સેન્ટર રાખેલા છે, અમારા એક ટીમ બેસાડેલા છે 29 સપ્ટેમ્બરથી અત્યાર સુધી. તમે બધા જાણો છો, અમે ટીવીમાં બતાવો છો, પરંતુ અમે એમાં કોગ્નિઝન્સ લઈને અમારાથી સ્ક્રીનશોટ લઈને અમે દર વખતે જેમ આવતા હોય એ અમે મોકલીએ છીએ. કે કોઈ મોટી આચરતી અને અમને કોણ કરશે? માહિતી અમારા પાસે કેવી રીતે આવશે? એક તો ચૂંટાયેલા કન્ટેસ્ટિંગ કેન્ડિડેટ રજૂઆત હોય, પોલિટિકલ પાર્ટીની રજૂઆત હોય, ન્યૂઝપેપર, ટીવી માધ્યમ, મોબાઈલ, વોટ્સઅપ અથવા મેઇલ, એ માધ્યમથી આવે ને. બીજા કોઈ માધ્યમ હોય તો મને કહેજો તમે. સર્જન વાળા વિડીયો આપણી પાસે આવ્યો છે ખરી? હા, આપની પાસે વિડીયો જે છે આપણી પાસે અમે ટીવીમાં જોયું ને, ટીવીમાં જોયું, મારે કલેક્ટર પાસેથી મંગાવ્યો છે. સર, આ જે ઘટનાઓ બની છે, ઘટના બાદ ડીજીપી સાથે કોઈ પ્રકારની વાતચીત કે બંદોબસ્ત કે અમે ધ્યાન અમે રાખવું જે રીતે કમ્પ્લેન્ટ આવે ને, અમે અહીંયાથી અમે ડીજીપી ઓફિસમાં મોકલીએ છીએ અને જિલ્લાને પણ મોકલીએ છીએ, બંને જગ્યાએ મોકલીએ છીએ. આવા કોઈ કમ્પ્લેન્ટ આવે તો ખાલી ડીઓને મોકલતા એવું નથી. અમુક કિસ્સા ડીજીપીને પણ મોકલીએ છીએ, ત્યાંથી પણ અમે રિપોર્ટ મંગાવતા હોઈએ છીએ. સજાની વિડીયો છે ને, પહેલે ગુના કયા ગુના પ્રસ્તાવિત થાય ને પછી જે કોર્ટમાં જાય. ઓકે, એ તો ગુના તો સજા તો કોઈ પોલીસ કોઈ નહીં કરે ને, જ્યુડિશિયલ પ્રોસેસ છે એમાં નક્કી થશે. સર, આપ ઉમેદવારો અને મતદારોને શું અનુરોધ કરવા માંગો છો નિષ્પક્ષ ચૂંટણીને લઈને? જો અમે ચૂંટણી પંચ તરફથી બધી વ્યવસ્થા રાખવામાં આવેલ છે, કોવિડને ધ્યાનમાં રાખીને પણ સારી સગવડ રાખેલા છે. અને એ જે નિડરથી જે સિટીઝન નાગરિક છે, મતદાર છે, એમના ઈચ્છા પ્રમાણે જઈને મત કરે એવું અમારા અપીલ છે. થેન્ક યુ.